તો હેલો દોસ્તો, જય શિવશંકર શંભુ, હર હર મહાદેવ. આજે આપણે જઈ રહ્યા છીએ વિદ્યાનગર મોટા બજાર ભાંગ પીવા, અને રસ્તામાં જોવા મળી ગઈ MLA સાહેબની ગાડી. અને ગાડી જોઈને એવો વિચારતો કદાચ હું પણ MLA હોત તો હું પણ આ ગાડી લઈને ફરતો હોત. એટલામાં વચ્ચે રસ્તામાં દરબાર મગ પુલાવ આવી ગયો, વિદ્યાનગરનો ફેમસ દરબાર મગ પુલાવ. તો દોસ્તો બધા જણાવજો કે વિદ્યાનગરનો ફેમસ દરબાર મગ પુલાવ કોણે અહીંયા ટ્રાય કરેલો છે, તો ફટાફટ કોમેન્ટ કરજો. અને થોડીક આગળ જતાં જોયું મહાકાલ ભાંગવાલા, બહુ મોટું સ્ટોલ લાગેલું હતું. ત્યાં આગળ DJ પર ગીતો વાગતા હતા, તો આપણે થોડું નાચી લીધું મનમાં. પછી આગળ આવી ગયા મહારાજના સમોસા ઇસ્કોન રોડ પર. આજે શિવરાત્રિ હોવાને કારણે આજે જગ્યાએ ચોકડી પર આજે ભાંગના સ્ટોલ લાગેલા છે વિદ્યાનગરમાં. તો ગાઈસ, તમે પણ વિદ્યાનગરની ભાંગ ક્યાંની ટ્રાય કરી છે તો કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદ આપણે ઇસ્કોનથી ડાબી સાઈડ વળી ગયા હતા મોટા બજાર જવા માટે. ત્યારબાદ થોડી વારમાં આવી ગયું મોટા બજાર, અને રસ્તામાં દુકાનની બહાર 4, 5, 6 જણા, જેની આંખો પણ નથી, મોં પણ નહોતું અને વાળ પણ નહોતા, એવા લોકો જોવા મળ્યા. અને જોતામાં આવી ગયું મોટા બજાર. મોટા બજારની ફેમસ ભાંગ એટલે મહાકાલી ભાંગ સેન્ટર. તે ઘણા વર્ષોથી ફેમસ છે. અને થોડી વારમાં મેં મારા મિત્રને ફોન કર્યો કે ભાઈ, હું મોટા બજાર આવી ગયો છું, મહાકાલી ભાંગ સેન્ટર, તું ક્યાં છે? તો મારા મિત્રએ જણાવ્યું કે હું હજી ઉઠ્યો નથી મારા ભાઈ, હું આવું છું થોડી વારમાં. મેં વિચાર્યું કે ચલો મારો મિત્ર આવે ત્યાં સુધી એક ગ્લાસ તો થઈ જાય ભાંગનો. આપણાને પસંદ છે સૌથી સ્ટ્રોંગવાળી, એટલે આપણે સૌથી સ્ટ્રોંગ ભાંગ બનાવડાવી હતી. ભગવાન શંકરનું નામ લઈને આપણે પણ ભાંગ ચડાવી દીધી હતી. ભાંગ એટલી જોરદાર હતી કે મજા પડી. પછી મને લાગી ગઈ ભૂખ, અને મુરલીધર ફૂડ પાર્સલમાં આપણે જઈને લઈ લીધું પનીર ટીકા. અને રસ્તામાં મારી એક્ટિવા પર એક પાગલ ઓરત મારી એક્ટિવા સાથે છેડખાની કરી રહી હતી. તો આપણે કીધું કે એ કોણ છે તું? પછી આપણે પાર્સલ લઈને નીકળી ગયા છે આપણા ઘરે. તો ચલો મળીએ નવા વિડીયો સાથે. જય શિવશંકર શંભુ, હર હર મહાદેવ.